ગાઈસ ઓને આપણે તોડી લઈએ છે. ગાઈસ જો એક તો મળી ગયું છે. આવી ગયું અમાર સરપંચ લઈને આવી ગયા. વાહ જો ગાઈસ રસ આવી ગયો રસ. તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ. સવારમાં બધાને ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય માતાજી. અને આપણે આવી ગયા છે ખેતરમાં હાલ અને બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે. અને આ બાજુ મારા ગુડ્ડુ આવ્યું છે. ગુડ મોર્નિંગ બેટુ. લ્યો ગાઈસ આમ પહેલાં જોમફળ બતાવે છે. બોલો ખાવું પડશે મમ? હા તો ગાઈસ સવારમાં આપણે આવી ગયા છીએ ખેતરમાં. ચાય નાસ્તો કરી લીધો છે. આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. અને ગાઈસ આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો પટવાઈ છે ખેતરમાં. મારા પહેલાં આવી જશે તો ચાર પૂરો ને એવું બધું કરતું છે. ચલો તમને જઈ અને ગુડ મોર્નિંગ કરાવ્યું. જો આ બાજુ પટુ ચાલે છે, આપણે જઈએ ગુડ મોર્નિંગ કરાવીએ તમને. બધું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું આટલી જ ચાલી હતી? હજી હાલ આવી આટલી લોકો ચોંપણ પડી નાખી એવું છે. ભાઈ ચલો પટુ તો ચાલે છે અને આપણે ગુડ્ડુ પાણ જઈએ, કારણ કે ગુડ્ડુ મમ્મા આગળ છે તો આપણે જોમફળ ને એવું તોડીને હાલ લઈએ. ચલો જઈએ ગુડ્ડુ પાણ. તો ભાઈ જો આ બાદ તો ખાટલો લગાવી દીધો છે. મસ્ત પવન આવી રહ્યો છે ગાઈસ ખેતરમાં. તો બહુ મસ્ત એટલે મસ્ત હીટ પવન આવી રહ્યો છે સવારમાં. ગાઈ જો આ બસ ગુડ્ડુ કરે. ચલો ગાઈસ બને રહો વિડીયોમાં લાસ્ટ સુધી ને આપણે ગુડ્ડુ જોમફળ તોડીને હાલ લઈએ. ગુડ્ડુ ખાધી દે એવું સબ્જી કોક બને દો. એ તો રોજ તો તાણા મૂળો કહો. એ ગુડ્ડુ ક્યાં કરી લ્યા? એ ગુડ્ડુ પાસ્તા ખાય છે. ગુડ્ડુ પાસ્તા ખાય છે ને? ગુડ્ડુ ખાય છે? ગુડ્ડુ ખાય છે નહીં ખાતી? બોલતી નહીં. તો કાંઈ જો આપણે ખેતરમાં આવ્યા છીએ પાછા. આ બાદ તો જો પાછા પાથરા થઈ ગયા બાજુ. મને લાગે છે પાછો એક સારો બીજો એક દોઢ વાડી કાઢી હું. એક વાડી કાઢી હું. તડકો નહીં લાગતો? દેખાય ને શકલ ઉપર મેકઅપ એવો મેકઅપ આવ્યો છે. એવો ગાઈ જો ખાલી એમ તડકો દેખાતું નહીં એવો તડકો છે. રેડો ઘેર રેડો. પટી ગઈ કોઈક શાકભાજી તોડવાની કારેંગળો સુધી તોડતા હું ચા નાખી સે વાત છે. એક બે હારા વેલા તો વોચ ની હતા ત્રણ ચાર વેલા જોતા હતા. હા રેડો હું ચેક કરું. પણ પી લે. ફાઇનલી જો સરપંચને આપણને તો શાકભાજી તોડવા મોકલી દીધા છે. આપણા આ ખેતરમાં જોવા બસ તો કાળીંગવાનું વેલા છે. જોવા તો ગાઈ જો ને આપણે તોડી લઈએ છે. ગાઈ જો એક તો મળી ગયું છે. બીજું ચેક કરીએ ગાઈ બીજા પેલે બરોબર મળે તો ઠીક. તો કઈ જો આ બાજુ બીજો એક વેલો છે તો અહીંયા જ મસ્ત એવું કારેલું છે. ચાલો બે થઈ ગયો છે. ચાલો આટલું શાકભાજીનું ઘરની શાકભાજી એટલે કે ખેતરની તાજી શાકભાજી લઈ લીધી છે આપણે બરાબર. તો રેડી થઈ ગયું શાકભાજી. ચલો જઈએ હવે અને સરપંચને કહીએ તો બનાવી દઈએ. ચલો ગાઈસ તો ફટાફટ લેટ્સ ગો. પટવીએ જાય છે ઘરે. જો સરપંચ શાકભાજી કરતો હતા ને. જો સરપંચ જો કાળીંગનો લાવી દીધો ને. બોલો આમ કે આમ શાકભાજી દે કે ગુડ્ડુ ભાઈ क्या कर दी थी लाई दी तो करो तान फाइनली दोपहर का खाना हो गया. કેવું સરપંચ ખાવાનું બની ગયું ગાઈસ. જો મસ્ત એવું ડુંગળી પ્યાજ કટિંગ કરી નાખી છે આપણે. અને આ બાજુ જો કારેંગણાની સબ્જી છે. તાઈ તો બોલતો નહીં કોઈ. હું પડ્યો ડુંગળી ના ઉડી. ગીડુ હાથ ધોઈ જાઓ બેટા. જો સરપંચ આવી ગયા ખાવા. ગાઈસ જો ગરમ રોટલી છે. ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. બપોરનું ખાવાનું છે ફટાફટ જમી લઈએ. તમને લાગતા નહીં ને આવ્યો છો. અમારા ગૌતમભાઈ આવી ગયા ને આવે. ખાઈ લો ફટાફટ એનો. જો ગાઈસ ખાઈને તો વાહન હોય જોરાવ ગરમી લાગે છે. હા ઊંઘી જો લાગે ધોઈને ઊંઘી જાઓ. ચા બા પી લીધી? શું છે ભાઈ ના આવું છે ને આવ્યો નહીં. તો ગાઈસ ફાઇનલી જો આપણા ઊંઘી નોખી ગયા છે. મસ્ત નાઈ દો રેડી થઈ ગઈ. પછી દિવસ કરી આ બાજુ મારે ગૌતમભાઈ બધો બેઠો છે. એવું વાયરો ખો ગાઈસ જો પંખાનો વાયરો છે. ચોટલી બધી દે ચોટલી બધી દે. ફાઇનલી જોવા બસ 7:30 વાગી ગયા છે. અને જુઓ
સુરત દાદા ડૂબી ગયા છે. ફાઇનલી ગાઈસ છે ને આપણે ચા બા પીને પછી ખેતરનું થોડું કામ હતું બધું કર્યું. ફાઇનલી હવે ઘેર આવી ગયા છે. અંધારું થઈ ગયું છે. આ બાજુ નટુબા આવી ગયા છે. શું કરો? બાજરી લીધી કેટલી થઈ? ઓ વાત છે, જબરી ખેતી કરી લેતા તો. હા હા. ગૌતમભાઈ શું કરે છે? ગૌતમભાઈ કરે લે શું કરે તું? ના આવા બંકો હેડો ગરમી લાગી છે ગાઈસ. તો ગરમી બહુ શું કેવું નટુબા? ગરમી જબ્બર છે. અને આ બાજુ ગાઈસ અમારા કિચનમાં જો ગાઈસ આપણે દીવાબત્તી કરી દીધી. પછી મસ્ત માતાજીનું દર્શન કરી લઈએ. ગાઈસ જો આ બાજુ સરપંચ છે ને દૂધ ગરમ કરે દૂધ માટે. અને ગાઈસ સરપંચ સબ્જી એની બનાવીશ કે ખાલી હું વાત કરીશ. બતાવો મારો ફેવરેટ સબ્જી છે ગાઈસ. જો મારી ગવારની સબ્જી એટલે આપણા ફેવરેટ સબ્જી છે બરોબર. બાજુ લોટ પણ બંધ થઈ ગયો છે. અને આ બાજુ ગુડ્ડુ અમારે રેડી થઈ ગઈ. ગુડ્ડુ ના આવ્યા બેટા? મારું નવું ચાર્જર ઉઠાઈ લીધું છે. લાવો નવું હાલ જ નવું ચાર્જર લાવ્યા. નવું ચાર્જર લઈને માંડ્યો યારે. ગાઈસ ચલો તો બ્લોગમાં બને રહો. આપણે જમવાનું બનાવશે. સરપંચ અમારે જમવાનું બનાવે છે. જમી રહીએ એમ પાછા મળીએ ગાઈસ. અને ગાઈસ ગરમી બહુ છે એટલે છે ને ફ્રેશ થઈ ગયા. નવાસરથી ફરીથી જાય સવારે નાયા હતા પાછા ફરીથી ફ્રેશ થઈ ગઈએ. કારણ કે ગરમીનો માહોલ બહુ છે એટલા માટે. ચલો ગાઈસ તો બન્યા રહો લાસ્ટ સુધી. ફાઇનલી જો આપણે પણ નહીં ધોઈને રેડી થઈ ગયા પાછા ફ્રેશ થઈ ગયા. કારણ કે ગરમી બહુ જ હતી. જો આ બાજુ પટુને બટુને અત્યારે નાહી કાઢી ના પડું પટુએ તો હા કોમ કર્યું હતું કે એટલે અત્યારે ના આવ્યા. અને ગાઈસ જમવાનું બની ગયું છે તે જોઈ લઈએ આપણે કેવું છે. બધું ત્યાં ખાવાનું બેટા? હા બંકા. ગાય જો ગવાની સબ્જી બનાવી જોરદાર મારી ફેવરેટ જો ગાઈસ. તો અમે જમી લેવું છે ફટાફટ. જો આ બાજુ હા રોટલી તૈયાર થઈ ગયા. અને કોઈક રસ બનાવ્યો છે. હા એવું એમ ને ગાઈસ તો બતાવીએ. હા ગાઈસ જો રસ આવી ગયો. અમારા સરપંચ લઈને આવી ગયા. વાહ જો ગાઈસ રસ આવી ગયો. રસ ઘરનો રસ છે પાછો બજારનો નહીં પાછો. ગાઈસ ઘરનો રસ એમાં શું કહેવાય બજારના 20 રૂપિયાના રસમાં ઘરના હવા તો ના આવું વાલા શું કહેવું એવું ગાઈસ 20 રૂપિયામાં મિલાવાટી ના કરતા ઘેર ના લઈને ગાય શાંતિ દિયો શું કહેવું. અને દૂધ સાથે જોરદાર. ના જો બંકો લેવા જઈએ ખાવા ફટાફટ. ચલો ગાઈસ જો હવે તો અમુ વેટ નહીં કરા તો આપણને બહુ ભૂખ લાગેલી છે. તો ફટાફટ જમી લેવી ચલો પહેલા. ચલો જલ્દી જમી લો. ચલો ખૂબ શાક ખાય બેઠું. ગુડ્ડુ વાણગા શું? હા ગુડ્ડુ એ કીધું મમ ખાધું રસ પીવાની મજા આવી છે ને? ગપ્પા મારે છે ખાતી નથી ગપ્પા મારે છે. જો હું જાઉં ધાબા પર તમે આવો કારણ કે ગરમી બહુ લાગે છે. પછી ચાલુ કરી દઈએ કીધું હવે તારે હું ધાબા પર જવું. વાહ કઈ જ ગરમી લાગે છે એટલે જઈએ. પટુ આવે છે વાસણ બાસણ જઈને. તો કઈ જો આ બાદ તો હજી પપ્પા કહીશું. ગૌતમભાઈને બધો વાતો કરીશું. ને આ બાજુ અમારે નવો ખાટલો આવી ગયો છે ગાઈસ. જો આમાં ભરવાનો છે ને જો નવો ખાટલો આવ્યો છે. એક ખાટલો ઓછો પડતો ગૌતમભાઈ માટે એટલા માટે નવો ખાટલો લાવ્યા છે. તો ગાઈ જો વાયરો તો સર નહીં હમણાં તો આપણે ઉપડ્યા છે ધાબા ઉપર. અને ગાઈ જેવું છે અત્યારે થાય છે ને એટલે આપણે ખાવાના ટાઈમ જ એવું થાય છે ને કે એના પહેલાં લગભગ 7 સાડા 7 વાગે એટલે બધું એકદમ વાયરો બંધ થઈ જાય એકદમ નોર્મલ. અને ગાઈ છે ને પાછું ગરમી બહુ લાગે છે. તો જો આપણે આટલો પંખો ચાલુ કરીએ પહેલાં. ગાઈ પંખો ચડીએ. ગાઈ જો પંખો ચાલુ નહીં થતો શું થયું છે? કઈ લોચો લાગે. સર્વિસ માગી દીધી ને એટલે ગાઈસ ચલો તો ચાલુ કરી નાખશું આપણે. અને ગાઈસ વાત કરીએ ને તો હાલમાં તો એવું છે ને ગાઈસ કે વરસાદનો ટાઈમ થઈ ગયો પણ વરસાદ અમારો ચોમાસું આવતું નથી. એમ કે વરસાદ વાટ જોયા છે એવું લાગી રહ્યું છે બરાબર. અને ગાઈસ બીજું તો કંઈ નહીં. હવે છે એડિટિંગ કરવાનું એવું આપણું કામ હોય છે તો મોડું થઈ જાય છે. અને પછી આપણે લેટ થઈ જઈએ વિડીયો અપલોડ કરવામાં એડિટિંગમાં બધું ઘણું બધું.
રાતે પણ આપણે કેવું કે બધું કરવાનું હોય છે, એટલા માટે આપણે લેટ થઈ જઈએ છીએ. એટલા માટે પછી છે ને કોઈને જોડે બેસતા નહીં આપણે પછી ફટાફટ સરપંચ ગુડ્ડુ ગૌતમ ને બધા નીચે ઊંઘે છે ને આપણે ફાઇનલી પટુ ગુડ્ડુ અમે 3 જણો ધાબા પર ઊંઘે. જો 2 ખાટલા લાવી દીધા તો ગાઈસ છે ને હવે ચલો તા આજનું વખત તમને ક્લોઝ કરીએ છીએ. તો ગાઈસ આજનો વખત તમને ગમ્યો છે ને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે કાલ નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર.